નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જય શર્મા. બાળપણની વાત કરવી છે આજે. તો બાળપણ, બાલ્યાવસ્થા, શૈશવ જીવનનો સૌથી અદ્ભુત સમય કે જ્યારે નિર્દોષ નિખાલસતાથી ભરપૂર, જેમાં દરેક રમકડું કંઈક ખાસ હોય છે, દરેક ક્ષણની ઉજવણી હોય છે અને સમય માત્ર ને માત્ર આપણો અને આપણા સાથે હોય છે. તો રમતા રમતા શીખવું અને શીખતા શીખતા રમવાની ઉંમર એક એવી ઉંમર કે જેમાં દરેક માતા પિતા પોતાના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર વિશેષ ધ્યાન આપતા હોય છે. જોકે આજે તો બાળકો માટે અઢળક એક્ટિવિટી જેવા કે ક્લાસીસ છે, મોબાઈલ છે, ટીવી છે જેવા ઘણા બધા માધ્યમો છે. પરંતુ એક એવો સમય હતો કે જ્યારે બાળકોની સમજને વિસ્તૃત કરવાનું એકમાત્ર માધ્યમ હતું અને એ હતું બાળ સાહિત્ય. આપણે આજે વિશ્વ બાળ દિવસના નિમિત્તે અહીં હાજર થયા છીએ અને બાળકોને બાળ પુસ્તિકાઓ, કથા વાર્તાઓ, એવી ચોપડીઓ વિશે કેવું અત્યારે સમજણ છે, એમના આ બધું ગમે છે, નથી ગમતું, શું તેનો વ્યાપ વિસ્તાર ઓછો થયો છે, વધ્યો છે, તે બધી બાબત આપણે વાત કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ તો મારું આપને જણાવવાનું કે ગાંડીવ પબ્લિશર્સના ઉપક્રમે બકોર પટેલની વાર્તાઓ અમે જે વિશ્વને સમાજને પૂરી પાડી છે તેનો વ્યાપ દિવસે ને દિવસે વધતો રહ્યો છે. પેઢીઓ સુધી દરેક ઉંમરના બાળકો આ વાર્તાઓને, કહાણીઓને બિરદાવતા રહ્યા છે. બકોર પટેલનું પાત્ર એક પ્રતિકાત્મક પાત્ર છે. તે બુદ્ધિ, વિચારવાની શક્તિ, સમજણ, સમુદાય સાથે કેવી રીતના વર્તન કરવું, તે ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે. ચતુરતા પણ શીખવાડે છે, બોધપાઠ પણ આપે છે અને ઘણું બધું તેમાંથી મળી રહે છે. હું ચોક્કસપણે એવું માનું છું કે આજના જમાનામાં પુસ્તકો તરફ બાળકોનું ધ્યાન ઓછું થયું છે, પરંતુ એવું નથી કે સાવ મટી ગયું છે. તેનો વ્યાપ વૈવિધ્યસભર રીતે બીજી બાજુ ખસી ગયો છે. જેમ કે ઓડિયો બુક હોય કે પછી એનિમેશન્સ હોય, એવા એનિમેશન્સ છે, ઓડિયો બુક છે, તે તરફ એમનો વિસ્તાર વધી રહ્યો છે. તો આપણે પણ કેમ નહીં પુસ્તકોને ડિજિટલ સ્વરૂપ આપીને ડિજિટલ સ્વરૂપમાં પુસ્તકો ઓડિયો બુકના રૂપમાં અથવા એનિમેશન્સના રૂપમાં તેને સમાજની સમક્ષ મૂકીએ તો બકોર પટેલનું પાત્ર તો જીવંત રહ્યું છે અને તેણે વાચકોને શ્રેષ્ઠતમ તક પૂરી પાડી છે તેમની બુદ્ધિનો વિકાસ કરવા માટે, તેમની ચતુરતાનો વિકાસ કરવા માટે, કંઈક શીખવા માટે. આ બધું જ તેમાંથી મળી રહે છે. તો આ વિશ્વ બાળ દિવસ નિમિત્તે હું આપની સમક્ષ મૂકી રહ્યો છું વેબસાઇટ પર, ડિજિટલ પ્લેટફોર્મ પર બકોર પટેલની બાળ વાર્તાઓ. અમે પ્રી લોન્ચ કર્યું હતું દિવાળીના અવસર પર. આજે અમે પૂર્ણ રીતે લોન્ચ કરી રહ્યા છે. સર્વે પુસ્તકો આપને વેબસાઇટ પર વાંચવા, સાંભળવા મળશે. મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યાં કરવો, ક્યારે કરવો, તેની સમજણ માતા પિતાએ અને સમાજે જ આપવી રહી. સ્કૂલમાંથી પણ એવું શિક્ષણ મળવું જોઈએ. મોબાઈલને સાવ નકારી કાઢવા જેવું નથી, પણ તેનો ઉપયોગ ક્યાં, કેવી રીતે, કેટલા સમય માટે, શું કરવો, તે આપણે શીખવાડવાની જરૂર છે. સમાજને એ પ્રતિ વધારે સભાન થવાની જરૂર છે. સાહિત્ય એટલે કે શબ્દોની સરળતા અને વિશેષતા, માનવીય લાગણીઓ, અનુભવો અને કલ્પનાઓ વચ્ચેનું ભાષાકીય સંકેતો દ્વારા થતું નિરૂપણ. પરંતુ જ્યારે આ સાહિત્ય શબ્દ આગળ બાળ શબ્દ લાગે ને, ત્યારે તેની પરિભાષામાં ધડમૂળથી બદલાવ આવે છે. કારણ કે તે દરેક શબ્દમાં નિર્દોષ ભાવને પ્રાથમિકતા મળે છે. બાળ સાહિત્ય એટલે કે માત્ર ને માત્ર બાળકો માટે લખાયેલું અને બાળકો દ્વારા વંચાતું સાહિત્ય કે જેની વિશેષતા દરેક બાલ્યાવસ્થાને યાદગાર બનાવે છે. તો આજે વિશ્વ બાળ પુસ્તક દિવસ નિમિત્તે ચાલો બાળ સાહિત્યની તે સુવર્ણ યાદોને જીવંત કરીએ અને તેની જરૂરિયાતનું મહત્વ સમજીએ. નમસ્કાર, હું ભાર્ગવ જીવરામ જોશી. બાળકોના જીવનની અંદર વાંચન એ ખૂબ મહત્વનું પાસું છે. બાળકોએ વાંચવું જ જોઈએ, કારણ કે બાળકો જો પુસ્તકો વાંચશે તો એમની કલ્પના શક્તિનો વિકાસ થશે, કલ્પના શક્તિ ખીલશે. જે વસ્તુ એમણે જોઈ નથી, જે વસ્તુ દુનિયાની એમણે સમજી નથી, એ બધી વસ્તુ એમને પુસ્તકોની અંદર જાણવાને જોવા મળે છે. એટલે બાળકોના જીવનની અંદર પુસ્તક વાંચવું એ તો બહુ જ અગત્યનું પાસું છે.
મારા બાળપણની અંદર મેં ખૂબ પુસ્તકો વાંચ્યા છે અને એના કારણે આજે હું એક કલાકાર તરીકે, એક અભિનેતા તરીકે, દિગ્દર્શક તરીકે, લેખક તરીકે હું સારી રીતે કામ કરી શક્યો છું. કારણ કે મારી કલ્પના શક્તિનો વિકાસ એ સ્ટેજ ઉપર થયો છે. એટલે બાળકોના જીવનની અંદર પુસ્તકોનું બહુ જ મહત્વ છે. બાળકોએ પુસ્તક વાંચવા જ જોઈએ એવું મારું માનવું છે. નાનપણની અંદર પહેલાં બે જ વસ્તુ હતી બાળકો માટે, એક વાંચવું અને બીજું રમવું. અને એના કારણે પહેલાંના બાળકો ખૂબ સારી રીતે બધી વાતોને સમજી શકતા. અત્યારે ટીવીનું માધ્યમ આવ્યું, ચેનલો આવી, મોબાઈલ, કોમ્પ્યુટર, એ બધું આવવાના કારણે બાળકો પાસે વાંચવાનો ટાઈમ નથી રહ્યો અને બાળકો સતત વાંચનથી દૂર થઈ રહ્યા છે અને એમની કલ્પના શક્તિનો વિકાસ પણ થોડો અટકી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. કોમ્પ્યુટર ગેમ્સ છે કે વિડીયો ગેમ્સ, મોબાઈલમાં ગેમ્સ, એ બધી ગેમ્સ એમને બેઠાડું બનાવી દઈ રહી છે અને એમાં પણ ત્યાં મારામારીના, ખૂનામરકીના એવી ગેમ્સ ઉપર બાળકો જઈ રહ્યા છે. એટલે એ બહુ જ ખોટું થઈ રહ્યું છે. બાળકોએ હંમેશા વાંચવું જોઈએ. વાંચન એ બહુ મુખ્ય પાસું હતું. એક વાત કરું, એક જમાનો હતો જ્યારે ગુજરાતની અંદર જગમગ, બાલ સંદેશ, ફૂલવાડી એવા ઘણા બાળ સાપ્તાહિકો આવતા હતા. અત્યારે બાળ સાપ્તાહિકો છે જ નહીં એવું કહીએ તો ચાલે, અને જે છે એ ન્યૂઝપેપરની પૂર્તિ તરીકે આવે છે. જ્યારે પહેલાં બાળ સાહિત્યના જે સામયિકો હતા એ અલગથી વેચાતા. અને તમને નવાઈ લાગશે, એક જમાનો હતો જ્યારે ગુજરાત સમાચાર, જે આજનું મોટું દૈનિક છે, એની નકલ 16,000 હતી અને જગમગની નકલ 44,000 હતી. બાળ સાહિત્ય આ કક્ષાએ હતું. અત્યારે સાવ રિવર્સ થઈ ગયું છે. ગુજરાત સમાચારની નકલો લાખોમાં જાય છે અને જગમગ એની અંદર ફ્રીમાં આપવું પડે છે, પૂર્તિ તરીકે. એટલે વાંચન અત્યારે બહુ જ ઘટી ગયું છે, જે બહુ વિચાર કરવાનો વિષય છે. બાળકોને વાંચતા કરવા જોઈએ અને બાળકો જો વાંચશે તો એમની કલ્પના શક્તિ ખીલશે અને બાળકોના ભવિષ્યમાં એ વસ્તુ બહુ જ કામ આવશે. એટલે મારું તો સ્પષ્ટપણે માનવું છે કે બાળકોએ વાંચવું જોઈએ અને પુસ્તકોને એમણે મિત્ર બનાવીને રાખવા જોઈએ. મોબાઈલ અને કોમ્પ્યુટરથી એમની કલ્પના શક્તિ ખીલવાની નથી. પુસ્તકો એમણે વાંચવા જ જોઈએ. આ મારું સ્પષ્ટ માનવું છે. થેન્ક યુ. શું આપને પણ આપનું બાળપણ યાદ આવી ગયું? કે શું આપને પણ આપણું બાળપણ યાદ આવે છે? જો હા, તો એવી કઈ કઈ વસ્તુઓ, વ્યક્તિઓ કે જે આજે પણ આપના માનસ પટલ પર છવાયેલી છે? જો આ સવાલનો જવાબ મોબાઈલ, ટીવી કે પછી કોમ્પ્યુટર પહેલાંની પેઢીને પૂછીએ ને, તો જવાબમાં બાળ સાહિત્ય અને તેના કેટલાક યાદગાર કેરેક્ટરનું નામ લેવામાં આવશે. કારણ કે તે સમયનું મનોરંજન કહો કે પછી જરૂરિયાત, પરંતુ એક યુગ હતો કે જ્યારે ન્યૂઝપેપર કરતાં બાળ સાહિત્યનું વેચાણ વધારે હતું. એક એવો સમય હતો કે જ્યારે બાળકોની વાંચન વૃત્તિને વિકસાવવા સાથે જ તેમને નૈતિક મૂલ્યોની સમજ આપવા માટે બાળ સાહિત્ય એક ગુરુનું કાર્ય કરતું હતું. સૌને બાળ વિશ્વ પુસ્તક દિવસની શુભેચ્છાઓ. આપણે આપણા બાળપણમાં એવા મેગેઝિનો કે કે ચંપક છે, ચાંદની છે, એવા ઘણા બધા મેગેઝિનો કે ઘણા બધા સામયિકોની પૂર્તિઓમાં આપણે ઘણી બધી વાર્તાઓ, બોધકથાઓ આપણે સાંભળેલી છે, વાંચેલી છે. આપણા માતા પિતા કે આપણા દાદા દાદી પાસેથી આપણે ઘણી એવી વાર્તાઓ સાંભળી છે જે આપણને કંઈક નાનો મોટો બોધ આપી જતી હોય. એટલે આપણા જીવનમાં, આપણા બાલ્યાવસ્થામાં જે બાળ સાહિત્યના જે પુસ્તકો હતા એનું બહુ જ મહત્વ રહ્યું છે. તેનાથી આપણી તાતી જે આપણા જીવનની ઘડતર છે એમાં આપણને ઉપયોગી થયું છે.
હું મારા બાળ સાહિત્યના પુસ્તકોના અનુભવની વાત કરું તો નવેમ્બર 2020માં મને એક સરસ પુસ્તક પારુલ બારોટનું ખોખો રમતું કબૂતર, એ બહુ જ અલગ પ્રકારનું પુસ્તક હતું. એ અત્યાર સુધીમાં એટલે 2025 સુધીમાં 5 પારિતોષિક અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાંથી લઈને આવ્યું છે. એ તમે અહીંયા જોઈ શકો છો કે કબૂતર કેવા પ્રકારથી એટલે ખોખો રમે છે, એટલે બાળકોને એક ઉત્તેજના ઊભી કરતું એવા ઘણા બધા અલગ અલગ પુસ્તકો છે. એટલે મારા જે 5 વર્ષના અનુભવની વાત કરું તો ઘણા એવા પુસ્તકો જે બાળ સાહિત્યને આપ્યા કે જે ઘણી બધી શૈક્ષણિક સંસ્થા સાહિત્યિક સંસ્થાઓ દ્વારા તેને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. કે જાટને શરદી થઈ, એ જૈનેશ છે, એ અત્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. એનો એ પહેલું પુસ્તક જે આપ્યું એ સોનેરી ઘોડો, એને 2 પારિતોષિક મળ્યા. એ ધોરણ 8માં હતો ત્યારે એને એમના પોતાના વિચારોની એક સરસ વાત કરી કે ભાઈ એના પોતાના જે વિચાર છે એ પ્રમાણે એને વાર્તા લખી અને બહુ ઉત્તમ સરસ પુસ્તક એને આપવામાં આવ્યું. બહુ જ જાણીતા લેખક કિરીટ ગોસ્વામી, એમને તો અત્યાર સુધીમાં લગભગ 30 પુસ્તકો લખ્યા છે. એમાં 4 પુસ્તકો મારા પ્રકાશનમાં છે. પણ એમને બાળગીતની બાળકડી, બીજું એક પુસ્તક છે હાથીભાઈની સ્કૂલ. એ હાથીભાઈની સ્કૂલમાં અમે એક નવતર પ્રયોગ કર્યો અને એ પ્રયોગમાં અમે જે ગીતો છે એ ગાઈને અને એના QR કોડ મૂકીને મ્યુઝિકલ પુસ્તક બહુ જ ઉત્તમ રીતે એ આપવામાં આવ્યું. અમારું એક પુસ્તક બહુ જ યુનિક રીતે કરવામાં આવ્યું છે. એક પુસ્તક જે છે દફતર કરો પેક, એ આજે શાળાઓમાં જે ભજવાતા નાટકો છે જે 5 મિનિટથી લઈને 15 મિનિટ સુધીના, તો આ દફતર કરો પેક પુસ્તકમાં એવું છે કે તમને બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક જે બી જરૂરિયાત હોય એ દફતર કરો પેકની અંદર અમે આપવામાં આવી છે. એમાં QR કોડ સ્કેન કરવાથી પાછળનું મ્યુઝિક ને એ બધું, એટલે મારા અનુભવ પ્રમાણે કે તમે નવું શું આપો છો એ પ્રમાણે સરસ સરસ બધું આગળ ચાલતું જાય. અમારું એક સરસ 10 પુસ્તકોનું એક ધર્મેન્દ્ર પટેલ કડી ના છે, તે ધરમપુર માં આચાર્ય છે. એમનું બચ્ચું શિયાળ અને તેના મિત્રો, એ 21 પાત્રોની એક સરસ સિરીઝ આવી રહી છે. એ બસ અમે થોડાક જ દિવસોમાં એને પબ્લિશ કરવાના છીએ. અત્યારે એનું પ્રોસેસિંગ કામ લગભગ પૂરું થઈ ગયું છે. પણ એ ઉત્તમ પુસ્તક 10 પુસ્તકોની શ્રેણી ખૂબ જ ઉત્તમ છે અને એ વાંચવાથી બાળકોને અને પેરેન્ટ્સને ઘણી ઉપયોગી થશે. ગુજરાતી ભાષા સાહિત્યથી સમૃદ્ધ છે, પરંતુ આ સમૃદ્ધિમાં બાળ સાહિત્ય મોરપંખ સમાન છે. કારણ કે આપણા અનેક એવા ગુજરાતી સાહિત્યકારો છે કે જેમણે બાળ સાહિત્યના સુંદર વારસાથી આપણા સૌને સમૃદ્ધ કર્યા છે. જેવા કે યશવંત મહેતા, ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ તેમજ રમણલાલ સોની, જીવરામ જોશી જેવા અનેક મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. જેમાં જો વાત કરવામાં આવે ગીજુભાઈ બધેકાની, તો ગીજુભાઈ બધેકાને તો સાહિત્ય જગતમાં બાળકોની મૂછાળી માનું ઉપનામ પણ અપાયું છે. કારણ કે બાળકોના બાળપણને સાહિત્યથી તરબોળ કરવા માટે તેમનું યોગદાન અનન્ય રહેલું છે. આમ જોઈએ તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બાળ સાહિત્ય એક ખૂબ જ અગત્યની બાબત છે. કારણ કે બાળકની અંદર કલ્પના શક્તિનો, તર્ક શક્તિનો જે વિકાસ છે એ વિકાસ બાળ સાહિત્ય દ્વારા થાય છે. એટલે બાળક નાનું હોય ત્યારે શબ્દ દ્વારા એ કલ્પના કરતા શીખે છે અને એનામાં લોજિક પણ ઉદ્ભવે છે અને એ જ બાબત એને આગળ જતા બહુ જ કામ લાગે છે. ધારો કે બાળ સાહિત્યની અંદરની વાર્તાઓ છે, તો એ વાર્તાઓમાંથી બાળક સવાલ કરતું થાય છે. એ વાર્તાઓને કારણે બાળકની અંદર સાહસ વિકસે છે, હિંમત વિકસે છે. એનામાં પ્રેરણા બીજા લોકોની લઈને, બીજાના વ્યક્તિત્વ ચરિત્ર પરથી પ્રેરણાઓ લઈને બાળક પોતે આગળ વધવાનું શીખે છે. એટલે હું એવું માનું છું કે દુનિયાની કોઈ પણ ભાષામાં તમે જોશો, દુનિયાના કોઈ પણ છેડા પર તમે જશો, તો ત્યાં બાળ સાહિત્ય અથવા લોકબોલીના સ્વરૂપે અથવા લેખિત સ્વરૂપે હાજર છે.
વાર્તાઓના સ્વરૂપે હાજર છે, ફોક ટેલ્સના સ્વરૂપે હાજર છે. એટલે લોકલ પ્રદેશની ઘટનાઓ, એના જીવન ચરિત્રો, એની જે માઇથોલોજી હોય કે જે વાસ્તવિકતાની વાર્તાઓ હોય, આ બધું જ વણાયેલું હોય છે. આ સામાજિક અને સાંસ્કૃતિક હિસ્સો છે જીવનનો, અને એનાથી બાળકનું વર્તન ખૂબ મોટી રીતે અસર પામે છે. એટલે બાળ સાહિત્ય ખૂબ જ જરૂરી છે, અને એના લેખનમાં ચોકસાઈ પણ ખૂબ જરૂરી છે, એવું હું માનું છું. એબ્સોલ્યુટલી. બાળકો જે છે એ મોબાઈલના લીધે થોડા પેસિવ થઈ ગયા છે. એમને સાહિત્યની વાતો ગમે છે, પણ હવે એમનું એટેન્શન સ્પાન ઘટી ગયો છે મોબાઈલના લીધે. બહુ જ ઓછી મિનિટો માટે ધ્યાન આપી શકે છે, અને તરત ધ્યાન એમનું બદલાયા કરે છે. ઇન્સ્ટન્ટ ધ્યાન, કન્ટિન્યુઅસ એ બદલાયા કરે છે, જેને આપણે અમારી ભાષામાં અમે એને પોપકોર્ન બ્રેઇન કહીએ છીએ. અને આ પોપકોર્ન બ્રેઇનનો અર્થ જ એ થાય કે ફટ દઈને એક બાજુ ધ્યાન આપે, પછી બીજી બાજુ ધ્યાન આપે. જ્યારે ઓરિજિનલ જે બાળ સાહિત્યની વાર્તાઓ જે છે એ તમને એક જ દિશામાં લાંબુ વિચારવા પ્રેરે છે, લાંબી કલ્પના શક્તિ કરવા માટે પ્રેરે છે, અને તમારી અંદર એક પ્રકારનું એવું ક્યુરિયોસિટી ઊભી કરે છે, એવું તમારા મનમાં, એટલે બાળકોના મનમાં એવા સવાલો ઊભા કરે છે કે જેને કંઈ ને કંઈ નવું જાણવાની અસર થાય. પણ મોબાઈલના સ્ક્રીનને લીધે ડિપેન્ડન્સી થઈ ગઈ કે સ્ક્રીનમાંથી જે દેખાય એ જ બાળક જુએ છે. એક બે વાર શરૂઆતમાં તમને એનો ચાન્સ છે કે તમે શું પસંદ કરો છો જોવા માટે, પણ આપણને ખબર છે કે ધારો કે તમે શરૂઆતની એક બે રીલ્સ કે કંઈક જોવા ટ્રાય કરો, પણ પછીનું બધું તો એની જાતે ઓપ્ટિમાઇઝ થઈને આવ્યા જ કરે છે. એટલે એ હવે તો પાછું એઆઈ નક્કી કરે છે કે તમારે શું જોવું જોઈએ. એટલે આ એક ખતરનાક બાબત થઈ રહી છે, અને બાળકો જે બાળ સાહિત્યથી વિમુખ થઈ રહ્યા છે એમાં કોઈ શંકા નથી. ઓફકોર્સ એનું સ્વરૂપ થોડું બદલાયું છે, પણ હજી પણ હું એવું માનું છું કે એની જે ઓરિજિનલ ભૂમિકા હતી એ અત્યારે ઘણી બધી બદલાઈ રહી છે. એટલે આપણે એ તરફ ધ્યાન આપવું પડશે. મેં માનસિક વિકાસની તો વાત કરી છે, શારીરિક વિકાસમાં પણ એટલે મહત્વ છે કારણ કે એમાંથી પ્રેરણા લેવાય છે. બાળકો એમાંથી શીખે છે કે મારે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. અને એક વ્યક્તિ આવું વિચારીને આવું કરી શકે તો હું પણ કેમ ના કરી શકું, એવું બાળક વિચારે છે. બહુ ઇમ્પ્રેશનેબલ એજ હોય છે. અમે એવું માનીએ છીએ કે 5-7 વર્ષ સુધી બાળકનો આઈક્યુ વધતો હોય છે, પછી આખી જિંદગી આઈક્યુ એક જ રહેતો હોય છે. પણ બાળકનો ઈક્યુ એટલે કે ઇમોશનલ કોશન્ટ જે છે એ ધીરે ધીરે આખી જિંદગી વધી શકે છે. એટલે બાળક જે છે એ વાર્તાઓથી, બાળ સાહિત્યથી, ચરિત્ર ના વાંચવાના લીધે, વિજ્ઞાન કથાઓના લીધે, સાહસ કથાઓના લીધે, આ બધાના લીધે એની અંદર અનેક પ્રકારના જુદા જુદા માઇન્ડસેટ તૈયાર થાય છે, અને બહુ જ જુદી જુદી દિશાઓ માટે એ રેડી થાય છે. એટલે આ બાળકો માટે અત્યંત જરૂરી બાબત છે. આપણે બહુ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું પડશે. બાળકોને ઇન્ટરેસ્ટ પડે એવું બાળ સાહિત્ય આપણે હવે ડેવલપ કરવું પડશે. અત્યારે તમે એમ કહો કે એક રાજા હતો અને આવું થયું, એની બદલે એક આખી વાતને જુદી રીતે રજૂ કરો. બાળકને ગમે તે રીતે રજૂ કરો, પણ ગમે તે રજૂ ના કરો. બાળકને ગમે એમ રજૂ કરો. આ બહુ જરૂરી છે. અને ફંડામેન્ટલ વેલ્યુઝ એટલે કે મૂળભૂત મૂલ્યો જીવનના, માણસાઈના, માનવતાના એ જ રહેવાના છે, ખાલી એના કપડાં બદલાવાના છે. એટલે હું એઝ અ સાયકોલોજિસ્ટ ચોક્કસ એવું માનું છું કે નવા કલેવર સાથે, નવા કપડાં સાથે મૂળભૂત મૂલ્યોની આપણે વાત કરીએ, અને આપણી જૂની વાર્તાઓ જે છે એ વાર્તાઓને પણ એ પ્રાધાન્ય આપીને નવેસરથી કંઈક નવું રચીએ, તો હું માનું છું કે આ બાળ સાહિત્ય જે છે એ ખૂબ સરસ રીતે નવા યુગમાં બહુ પ્રસ્તુત બની જશે. બાળ સાહિત્યની વાત કરી રહ્યા છીએ તો બાળ સાહિત્યમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. એટલે કે બાળ સહજ વૃત્તિમાં બાળકોને ન તો સાહિત્યની સમજ હોય છે કે ન તો જ્ઞાન મેળવવાની તૃષ્ણા, પરંતુ ગમ્મત, આનંદ અને સાથે જ જ્ઞાન મળતું જાય છે. એટલે કે રમત રમતમાં સમજ કેળવાય છે. સમય સાથે બાળપણ પણ બદલાયું છે. આજે સાહિત્યની જગ્યા સોશિયલ મીડિયા, કાર્ટૂને લઈ લીધી છે, જેનું પરિણામ છે કે આજે આપણા બાળકો આપણા બાળ સાહિત્યના વારસાથી વિલુપ્ત થયા છે. મારું નામ રિચર્ડ મેકવાન છે અને હું એક કાઉન્સેલર છું. બાળકોની વાંચવાની હેબિટ, આદત અથવા વૃત્તિ આ દિવસોની અંદર કેમ જણાતી નથી અથવા તો ઓછી થતી દેખાય છે. NCERTના રિપોર્ટ પ્રમાણે બાળકો મીન્સ 22.6% બાળકો જ પોતાના પાઠ્ય પુસ્તકો પછી બીજા પુસ્તકોનું વાંચન કરે છે. એનો મતલબ 78% બાળકો એ પોતાના પાઠ્ય પુસ્તકો બંધ કરે પછી બીજા કોઈ વાંચનમાં એમની ઈચ્છા થતી નથી.
સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે 60% બાળકોને વાંચવા કરતા ટીવી, મોબાઈલ, લેપટોપની અંદર પોતાનો સમય વધારે ગાળવાનું ગમે છે. 10 થી 14 વર્ષના ઉંમરના બાળકોની વાંચવાની ઈચ્છા, વૃત્તિ, આદતો ધીરે ધીરે ઓછી થતી દેખાઈ રહી છે. રોલ મોડેલ બનવાનું જરૂર છે કે ભાઈ બેટા 9 વાગે જમ્યા પછી રાત્રે 9 થી 10 એ વાંચવાનો સમય છે. અને મમ્મી ને પપ્પા મોબાઈલ, ટીવી બધું બાજુ પર મૂકીને જો પોતાના બાળકોને સાથે એ પણ પુસ્તક લઈને બેસી જશે. આ એક વાત કરવાની જરૂર છે. બીજી વાત, એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાની જરૂર છે કે બેટા આપણે ગઈકાલે જે વાંચ્યું છે એના ઉપર 2 વાક્યો કહીશું. અને સવારે બ્રેકફાસ્ટ પર કે કોઈ પણ સમયે જ્યારે ફેમિલી સાથે મળો ત્યારે એમના વિચારો એ રજૂ કરે. નવા આઈડિયાઝ, હું મારા મારી 2 દીકરીઓ છે, બંને દીકરીઓની સાથે મેં એ વાત કરી છે. બહુ વર્ષોથી મેં એમને એક વાત શીખવી છે કે બેટા આપણે વ્યક્તિઓ અને વસ્તુઓ પર વાત ઓછી કરીશું, પણ આઈડિયાઝ પર વાત વધારે કરીશું. વ્યક્તિઓ અને વસ્તુઓ પર આપણે બહુ જ વાતો કરી નાખીએ છીએ અને એનાથી આપણને ફાયદો નથી. આઈડિયાઝ પર વાત કરીશું. અને એટલા માટે જ્યારે હું અને મારા બાળકો અત્યારે બંને ફોરેન છે, જ્યારે પણ અમે WhatsApp પર કે વિડીયો કોલ પર અમે હોઈએ છીએ, આઈડિયાઝની વાત થાય છે. કેમ? કારણ કે સતત એ લોકોને વાંચવાનું, આઈડિયાઝ મેળવવાનું એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું છે. બાળકોને એ ખબર પડવા દો કે સોશિયલ મીડિયા એ ડિપ્રેશનનું સૌથી પહેલું પગથિયું છે. અને ડિપ્રેશનથી બચાવવા હશે તો આપણા બાળકોને આપણે યોગ્ય રીતે રાખવા પડશે. હું રિચર્ડ મેકવાન તમારી સાથે GTPLના માધ્યમથી જોડાયેલો છું. કેવી રીતે આપણે વાંચવાની વૃત્તિ વધારી શકીએ. હું 3 વાતો ફરીથી કહેવા માંગુ છું. દરેકની લર્નિંગ સ્ટાઇલ અલગ છે. એક છે વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક. અમુક લોકો જોઈને શીખે છે, અમુક લોકો સાંભળીને શીખે છે, અમુક લોકો એ કરીને શીખે છે, પ્રેક્ટિકલ શીખે છે. અને એટલા માટે વિઝ્યુઅલ લર્નર્સને વધારે વાંચવાનું ગમશે, જ્યારે ઓડિટરી લર્નરને વાંચવાનું નહીં ગમે. હું ઓડિટર અને કાઇનેસ્થેટિક લર્નર્સને એવું કહીશ કે જે લોકો પ્રેક્ટિકલ કરીને શીખે છે અને ખાલી સાંભળીને શીખે છે, એ લોકોને એવું કહીશ કે તમે વિઝ્યુઅલ લર્નર પણ પોતાના જીવનની અંદર 10%, 15%, 20% વધારો અને જો તમારા જીવનની અંદર સફળતા, જ્ઞાન, અદ્ભુત આઈડિયાઝ, કેવી રીતે જીવનના દરેક પાસાને અલગ અલગ જોવા, એ કેવી રીતે સારા કરી શકો છો, એ તમે ધ્યાન રાખી શકશો. અને એટલા માટે મા બાપોને કહું છું, લર્નિંગ સ્ટાઇલ શોધો અને એ પ્રમાણે બાળકોને સમજતા, શીખતા, રમતા, કૂદતા શીખવાનું, આ જીવન વિતાવવાનું મદદ કરો. હું રિચર્ડ મેકવાન, બ્રેઇન મેપર, કાઉન્સેલર. થેન્ક યુ વેરી મચ. તો બાળ સાહિત્ય વાંચન અને બાળ સાહિત્ય વાંચનથી બાળકોમાં કલ્પના શક્તિ અમર્યાદિત થાય છે. તો મદદની ભાવના સાથે જ સત્ય, સાહસ અને શૌર્યનો ભાવ કેળવાય છે. તો ટૂંકમાં કહીએ ને તો વાંચનનો ગુણ એ માણસને ઉત્કૃષ્ટ બનાવે છે, પરંતુ બાળ સાહિત્ય વાંચનની ટેવ તે બાળકોના વિકાસનો મુખ્ય આધાર બને છે. કહેવાય છે કે આજના બાળકો દેશનું ભવિષ્ય છે. જો આ ભવિષ્યને સમૃદ્ધ બનાવવું હોય તો બાળ સાહિત્ય ઘરે ઘરે વંચાવવું જ જોઈએ. તો આજે વિશ્વ બાળ પુસ્તક દિવસની આપ સર્વેને શુભકામનાઓ.